જે વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશે એને 110% 80 માંથી 80 આવતા કોઈ નહીં રોકી શકે. પહેલો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, બીજો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, ત્રીજો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, ચોથો MCQ, પાંચમો MCQ, છઠ્ઠો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, પછી ખાલી જગ્યા 6 શરૂ થાય તો એ 6 ખાલી જગ્યા કયા ચેપ્ટરમાંથી પૂછાશે. આ ફિક્સ હોય છે દર વખતે દીકરાઓ, આ ફિક્સ હોય છે. તો શું કામ ગધા મજૂરી કરો છો ભાઈ? થોડીક તો મહેનત કરો ભાઈ, થોડુંક તો સ્માર્ટ ટેકનિક વાપરો ભાઈ. સ્માર્ટ સ્ટડી કરશો ને તો સ્માર્ટ રિઝલ્ટ આવશે. અમે ઘણી વખત જોયું છે અને વિદ્યાર્થીઓને આ બતાવ્યું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું હિરણ્ય વિજ્ઞાન શિક્ષક આપનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જે હા વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી જે તમે જે વિડીયોની ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ મારા વિડીયો નીચે કોમેન્ટ કરતા હતા કે સર બોર્ડ પરીક્ષાની વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ આપો ને, સર બોર્ડ પરીક્ષાની વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ આપો ને, સર બોર્ડ પરીક્ષાની વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ આપો ને. તો દીકરાઓ, ફાઇનલી તમારો વેઇટ હવે અહીંયા ખતમ થાય છે, પૂરો થાય છે. કારણ કે હિરન સર, તમારા હીરુ સર તમારા માટે લઈને આવી ગયા છે ધોરણ 10 વિષય વિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2026 ની બ્લુપ્રિન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, કે જે વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશે એને 110% 80 માંથી 80 આવતા કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. તો સર શું આ બ્લુપ્રિન્ટ છે એ કઈ રીતે હોય? તો કે દીકરાઓ, બ્લુપ્રિન્ટનો મતલબ એક માળખું, સાદી સિમ્પલ ભાષામાં. કે દીકરાઓ, એમાં એવું તમને એવું બ્લુપ્રિન્ટમાં એવી બધી વસ્તુઓ હોય કે ભાઈ ઉદાહરણ તરીકે તમારું વિજ્ઞાનનું પેપર છે તો વિજ્ઞાનના પેપરમાં MCQ થી શરૂઆત થાય તો પહેલો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, બીજો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, ત્રીજો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, ચોથો MCQ, પાંચમો MCQ, છઠ્ઠો MCQ કયા ચેપ્ટરમાંથી પૂછાશે, પછી ખાલી જગ્યા 6 શરૂ થાય તો એ 6 ખાલી જગ્યા કયા ચેપ્ટરમાંથી પૂછાશે. આ ફિક્સ હોય છે દર વખતે દીકરાઓ, આ ફિક્સ હોય છે. પરંતુ અંત સુધી જોજો, એક છેલ્લે એક સરપ્રાઈઝ પણ તમને આપીશ. બરોબર દીકરાઓ, આ ફિક્સ હોય છે અને એને જ કહેવાય બ્લુપ્રિન્ટ. જો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણી તૈયારી હોય ને તો 110% સારામાં સારા માર્ક્સ આવતા કોઈ ન રોકી શકે. દીકરાઓ, અમે દર વર્ષે વિદ્યાર્થીઓને બ્લુપ્રિન્ટ આપીએ છીએ અને બ્લુપ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી તૈયારી કરે છે અને 100% એમાંથી જ પૂછાય છે, બેઠું જ પૂછાય છે અને વિદ્યાર્થીના માર્ક્સ પણ સારા આવે છે. તો ચાલો કરીએ શરૂ બ્લુપ્રિન્ટની શરૂઆત. તો પહેલા થોડુંક સરળ માળખું જોઈ લે ભાઈ. આપણને દરેકને ખબર છે, દરેકને દીકરાઓ ખબર છે, દરેકને આપણને બધાને જાણ છે. શું જાણ છે? તો કે આપણા 4 વિભાગ હશે. વિભાગ 1, વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. વિભાગ A ની અંદર 1 ગુણના દરેક પ્રશ્નો આવવાના છે, જેને હેતુલક્ષી આપણે કહીએ છીએ. વિભાગ B છે એની અંદર દીકરાઓ 2 પ્રશ્નો આવવાના, 2 ગુણના પ્રશ્નો આવવાના છે. વિભાગ C છે 3 ગુણના પ્રશ્નો આવવાના. વિભાગ D છે એમાં 4 ગુણના પ્રશ્નો આવવાના છે. બરોબર. હવે વાત કરીએ દીકરાઓ તો લખવાના પ્રશ્નો કેટલા? કારણ કે આપણે જનરલ વિકલ્પ વાળી પદ્ધતિ છે ને, જેમ કે એટલામાંથી કોઈ પણ એટલા લખો, એટલામાંથી કોઈ પણ એટલા લખો. સર કેટલા લખવાના? તો કે જુઓ ભાઈ, આપણને 24 પ્રશ્નો વિભાગ એની અંદર આપવામાં આવશે કે જેમાં ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, MCQ, 1-2 વાક્યના આવા જવાબો છે. બરોબર. કે જે તમને લોકોને ટોટલ કેટલા માર્કના પૂછાશે? 24 માર્કના પૂછાશે. 24 તમારે ફરજિયાત લખવાના છે. આ તમને બધાને ખબર જ છે. હવે સેક્શન B નો વારો આવે છે. તો સેક્શન B ની અંદર દીકરાઓ તમને 13 પ્રશ્નો આપેલા છે. કેટલા? 2-2 ગુણના કેટલા પ્રશ્નો? 13 પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે લખવાના કેટલા? કોઈ પણ 9. કેટલા લખવાના દીકરાઓ? કોઈ પણ 9 તમારે લખવાના છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પછી વાત આવે દીકરાઓ તો 9 દુને 18 થયા, 18 ગુણ મળ્યા, આના 24 ગુણ મળ્યા. બરોબર. હવે સેક્શન C ની વાત કરીએ તો 3 ગુણના તમને 9 પ્રશ્નો મળશે. કેટલા પ્રશ્નો મળશે? 9. એ 9 માંથી તમને મજા આવે છે ને, આમ જો જે મજા આવે ને એ તમારે લખી નાખવાના. એનો મતલબ કે ટોટલ કેટલા? 6 પ્રશ્નો લખવાના. એટલે 6 તેરીને કેટલા થાય? 18 થાય. બરોબર. એટલે પહેલો સેક્શન કેટલા માર્કનો? 24 ગુણનો. બીજો સેક્શન કેટલા માર્કનો? 18 ગુણનો. ત્રીજો સેક્શન કેટલા ગુણનો? 18 ગુણનો. અને હવે જો દીકરાઓ વાત કરું તો વિભાગ D. વિભાગ D ની જો આપણે વાત કરીએ દીકરાઓ કે 4 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. એમાં તમને ટોટલ 8 પ્રશ્નો આપ્યા છે. કેટલા પ્રશ્નો આપ્યા છે? 8 પ્રશ્નો આપ્યા છે. અને આ જે 8 પ્રશ્નો છે દીકરાઓ, એમાંથી તમારે કેટલા કરવાના છે? કોઈ પણ 5 કરવાના છે. એટલે કે 5 ગુણ્યા 4 કરો એટલે 20 ગુણનો આ સેક્શન થશે. બરોબર. અને જો દીકરાઓ તમે જોવા જાવ ને, તો તમારે દીકરાઓ જોવા જાવ ને કુલ ટોટલ કેટલા? 54 પ્રશ્નો છે. એમાં ખાલી તમારે લખવાના 44 પ્રશ્નો છે. બાકી બધા તમે ઓપ્શનમાં કાઢી શકો છો. એટલે ટોટલ તમારું પેપર 109 માર્કનું છે. કેટલા માર્કનું? 109 માર્કનું. એમાં તમારે લખવાનું કેટલા માર્કનું? 80 માર્કનું લખવાનું છે. હવે થોડીક એક્સ્ટ્રા ટીપ આપું તમને લોકોને કે ઉદાહરણ તરીકે તમે પેપર લખો છો, 3 કલાકનો તમારી પાસે સમય છે. હવે આ 3 કલાકની અંદર કયા સેક્શનમાં કેટલી કલાક ફાળવવી એ પણ તમને બોનસ ટીપ અહીં આપું છું.
જો ભાઈ એન્ડ સુધી જોડાયેલા રહેજો, આખે આખો વિડીયો જોજો. તમને આ વિડીયોમાં બહુ જ મજા આવવાની છે, એક વસ્તુ તમને ડિટેલમાં શીખવા મળવાની છે, જાણવા મળવાની છે. એટલે ખાસ જરા કાંઈ જોડાયેલા રહેજો. આ બ્લુ પ્રિન્ટ એવી છે કે જે પરફેક્ટ છે, કે દરેક વિદ્યાર્થીઓ માટે કામની છે, અને આ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરે 110% માર્ક મળવાના છે. અંત સુધી જોડાયેલા રહેજો ભાઈ. હજી એ પણ કહીશ કે પહેલો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી, બીજો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી, ત્રીજો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાં, દરેક વસ્તુ તમને જાણ કરીશ. બરોબર. તો પહેલા તો સેક્શન એ લખવામાં તમારે 3 કલાકોમાંથી 30 મિનિટ ફાળવવાની છે. સેક્શન બી ની અંદર 45 મિનિટ ફાળવવાની છે. સેક્શન સી ની અંદર તમારે 60 મિનિટ ફાળવવાની છે, એટલે કલાક થઈ. અને સેક્શન ડી ની અંદર 40 મિનિટ ફાળવવાની છે. ટોટલ તમે કરશો ને તો 175 મિનિટ થશે. એટલે કે 2 કલાક ને 55 મિનિટ થશે. બાકીની 5 મિનિટ આમ તેમ સિગ્નેચર કરવામાં જાય. પેપરની અંદર એક્ઝામિનર હોય, તમારી છપલીમાં સિગ્નેચર કરે, તમે એક સિગ્નેચર કરો, બારકોડ સ્ટીકર લગાડો, ખાખી સ્ટીકર લગાડો. આ દરેક વસ્તુ 5 મિનિટમાં તમારે ગણી લેવાની. અને ટોટલ તમને 180 મિનિટ મળવાની છે. એ 180 મિનિટમાંથી 175 મિનિટ તમારે પેપર લખવામાં આ પ્રમાણે ફાળવવાની છે ને ભાઈ. ટીપ જોરદાર. તો આ પ્રમાણે તમારી એક બ્લુપ્રિન્ટ રહેશે. હવે વાત કરી દીકરાઓ કે સેક્શન એની. સેક્શન એ છે, એમાં દરેક પ્રશ્નો એક ગુણના હોવાના છે, અને એમાં દરેક પ્રશ્નો કેના આવવાના છે? હેતુલક્ષી આવવાના છે ભાઈ. બરોબર. 24 પ્રશ્નો આવશે, 1 થી 24 પ્રશ્નો. એમાં સર્વપ્રથમ જે 1 થી 6 પ્રશ્નો છે એ દીકરાઓ છે વિકલ્પો. એમાં પહેલો જે ક્વેશ્ચન છે ને એ ચેપ્ટર નંબર 2 માં આવે છે. પહેલો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 નો જ છે, ગણી લેવાનું ભાઈ, લખી લેવાનું. બીજો જે પ્રશ્ન છે ને એ ચેપ્ટર નંબર 4 માંથી આવે છે, બીજો એમસીક્યુ. ત્રીજો એમસીક્યુ ચેપ્ટર નંબર 5 માંથી આવે છે. પછી ચોથો એમસીક્યુ ચેપ્ટર નંબર 11 માંથી આવે છે. પાંચમો એમસીક્યુ ચેપ્ટર નંબર 9 માંથી આવે છે. અને છઠ્ઠો એમસીક્યુ દીકરાઓ ચેપ્ટર નંબર 10 માંથી આવે છે. સર ફિક્સ હોય? હા ફિક્સ હોય. હા દીકરાઓ ધ્યાન આપજો કે ક્યારેક 1 થી 2 માર્કનું 3 માર્કનું આમ તેમ થાય છે. ગયા વર્ષે છે થોડો ઘણો ચેન્જીસ થયો હતો દીકરાઓ, બરાબર. થોડા ઘણા સવાલો આમ તેમ થયા હતા, પરંતુ દીકરાઓ ખાલી ક્રમ બદલાણા હતા. આમાંથી ક્રમ બદલે આ અહીં આવી જાય, આ અહીં આવી જેવું થાય. બહુ વધારે પડતો ચેન્જીસ ન થાય. એટલે ખાસ યાદ રાખજો કે આ પ્રમાણે તમે તૈયારી કરશો તમારું નુકસાન કાંઈ છે નહીં. બદલે બ્લુપ્રિન્ટ તો પણ કેટલી બદલે? 1 થી 2 માર્કની, 5 થી 6 માર્કની વધારે ન બદલે. બાકી બેઠે બેઠું આ પ્રમાણે જ હોય, બરાબર. ગયા વખતે થોડુંક ચેન્જ થયો હતો દીકરાઓ, એના કારણે થોડાક વિદ્યાર્થીઓ એમ થયું હતું કે આ બદલાની. પણ દીકરાઓ કાંઈ ન હોય. આ પ્રશ્ન અહીંયા પૂછ્યો ને આ પ્રશ્ન અહીંયા પૂછ્યો, બસ એટલો જ ફરક હોય. એનો મતલબ કે તમને ખબર શું પડી કે જો મારે એમસીક્યુ તૈયાર કરવા છે તો એમસીક્યુ ખાલી આટલા ચેપ્ટરમાંથી જ કરવાના, બીજા એકોય ચેપ્ટરમાંથી એમસીક્યુ તૈયાર કરવાના જ નહીં ભાઈ. સ્માર્ટ સ્ટડી, સ્માર્ટ સ્ટડી. એનો મતલબ ભાઈ દરેક પ્રશ્નોનો 1 ગુણ રહેશે, સાચા વિકલ્પને પસંદ મળશે. આવી રીતે કરો તૈયારી ભાઈ. ઓછી મહેનત ડબલ મેં, ઓછી મહેનત સુપર મહેનત થશે. પછી વાત કરી દીકરાઓ સેક્શન એની અંદર આવતા 7 થી લઈને 12 પ્રશ્નો કે જે તમને ખાલી જગ્યા પૂછવાની છે. 7, 8, 9, 10, 11 ને 12 ટોટલ 6 ખાલી જગ્યા પૂછવાની છે. એમાં 7મી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 4 માંથી આવવાની છે. 8મી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 12 માંથી આવવાની છે. 9મી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 5 માંથી આવવાની છે. 10મી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 8 માંથી આવવાની છે. 11મી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 9 માંથી આવવાની છે. અને 12મી ચેપ્ટર નંબર 3 માંથી આવવાની છે, ધાતુઓ અને ધાતુઓમાંથી. બરોબર. આ ખાલી જગ્યા પાછું કેવું છે તો કે જનરલ વિકલ્પો આપે છે ભાઈ. 3 વિકલ્પો તમને આપવાના છે ભાઈ. 3 વિકલ્પો તમને મળે છે, એટલે બેનિફિટ છે કે નહીં? તો અહીંયા તમે જોવા જશો તો તમારે ખાલી જગ્યા ખાલી એટલા ચેપ્ટરમાંથી જ કરવાની. આટલા ચેપ્ટરમાં ખાલી કરો, તમારું કામ થઈ ગયું તૈયાર. ધૂમ મચાલે, ધૂમ મચાલે, ધૂમ થઈ ગયું. હા કે ના? છે ને બેનિફિટ ભાઈ. આ બ્લુપ્રિન્ટનો બેનિફિટ છે સર. આ જ પ્રમાણે છે દીકરાઓ. 99%, 95 થી લઈને 99% આ જ પ્રમાણે છે. થોડો ઘણો ચેન્જીસ જો સરકાર કરે એમાં કઈ નક્કી ન હોય, પણ ન કરે એની સંભાવના વધારે હોય, બરોબર. એટલે ખાસ તમારે આ પ્રમાણે તૈયારી કરવાની છે. હવે વારો આવે છે દીકરાઓ, એ છે ખરા ખોટાનો. તમારા પ્રશ્ન નંબર 13 થી લઈ અને 16 સુધીના 4 પ્રશ્નો, 13, 14, 15 અને 16, એમાં 4 ખરા ખોટા તમને પૂછાવાના છે. તો 13મો ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 3 માંથી આવવાનો છે. 14મો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 7 માંથી આવવાનો છે. 15મો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 10 માંથી આવવાનો છે. અને 16મો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માંથી આવવાનો છે. એનો મતલબ કે આ 4 ચેપ્ટરમાંથી આપણે ખરા ખોટા તૈયાર કરવાના છે. બીજું કાંઈ નહીં. દરેક સાચો પડે એનો 1 માર્ક. સમજાય છે? ક્લિયર થઈ છે? તો આ પ્રમાણે તમારે લોકોએ ફોલો કરવાનું છે. પછી વાત કરી દીકરાઓ ભાગ્યા મુજબ ઉત્તરો. 17 થી લઈ અને દીકરાઓ 20, એટલે 17, 18, 19, 20 4 ક્વેશ્ચનો તમને ભાગ્યા મુજબ ઉત્તર, એટલે કે એક વાક્યમાં મળવાના, એક વાક્યમાં ઉત્તર આપવાના, બરોબર ને? તો એમાં 17મો સવાલ છે એ 16માંથી પૂછાશે. 18મો સવાલ છે 17મો સવાલ છે એ 6માંથી પૂછાશે. 18મો સવાલ છે 8માંથી આવવાનો છે. 19મો સવાલ છે દીકરાઓ 10માંથી આવવાનો છે. અને 20મો સવાલ છે એ દીકરાઓ કેમાંથી આવવાનો છે તો કે 11માંથી આવવાનો છે. એટલે મતલબ ભાગ્યા મુજબ ઉત્તર તમારે આ પ્રમાણે તૈયાર કરવા. ત્યાર પછી જો વાત કરું તો જોડકા ભાઈ, જોડકા. તો જોડકા તમારા 21 થી લઈને 24, એટલે 4 જોડકા પૂછાશે. 2 માર્કના 2 જોડકા હશે, બરોબર. તો એમાં 21મું અને 22મું જોડકું છે ને એ ચેપ્ટર નંબર 6 માંથી પૂછાવાનું છે. અને 23મું અને 24મું છે ને એ ચેપ્ટર નંબર 13 માંથી પૂછાવાનું છે, બરોબર. એટલે જોડકા પણ આ તમારે જરીક યાદ રાખવાના છે. આ પ્રમાણે પૂછવાના. સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો દીકરાઓ, સાઈડમાં ઉઠી જાઉં છું. ખાસ હવે આ પ્રમાણે તૈયારી કરો ને એટલે સ્માર્ટ ટેકનિક થાય. ઓછી મહેનતે મેક્સિમમ માર્ક્સ તમે લાવી શકો. એટલે બ્લુપ્રિન્ટ જાણવી બહુ જરૂરી છે.
જો તમે હજી સુધી તમારા મિત્રોના બ્લુપ્રિન્ટનો વિડીયો શેર નથી કર્યો તો ખાસ દીકરાઓ શેર કરજો. અને આ હેતુલક્ષીની તૈયારી કરવા માટે અમે ઘણા બધા યુટ્યુબ એટલે કે આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એની અંદર ઘણા બધા વિડીયોઝ અમે લાવવાના છીએ. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ઘણા બધા વિડીયોઝ આવવાના છે. એટલે તમારે શું કરવાનું છે તો કે તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે અને સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. કારણ કે આવા વિડીયો આ એક એક હેતુલક્ષીઓ અમે તમને સોલ્વ કરવાના છે, ચેપ્ટર વાઇઝ જોરદાર રીતે સોલ્વ કરાવવાના છીએ. એવા હેતુલક્ષી સોલ્વ કરાવશું જે બેઠે બેઠા તમારી પરીક્ષામાં આવવાના છે. તો ખાસ આ વિડીયોને શેર કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાયેલું છે એક પણ વિડીયો આપણે મિસ આઉટ ના કરતા. હવે દીકરાઓ સેક્શન અહીંયા પૂરો થાય છે 1 થી 24 પ્રશ્નો. હવે આવે છે સેક્શન બી. ટૂંક જવાબી પ્રશ્નો છે દીકરાઓ કે જેની અંદર તમને લોકોને કેટલા પ્રશ્નો આપવામાં આવશે? 13 પ્રશ્નો આપવામાં આવશે 2 ગુણના. એમાંથી તમારે લખવાના કેટલા તો કે 9. એટલે 9 દૂને 18. એટલે ટોટલ આ સેક્શન કેટલા ગુણનો થશે? 18 ગુણનો થશે. દરેકના 2 ગુણ આવશે. એમાં 25મો સવાલ ચેપ્ટર નંબર 1 માંથી, 26મો સવાલ ચેપ્ટર નંબર 3 માંથી, 27મો સવાલ ચેપ્ટર નંબર 5 માંથી, 28મો સવાલ ચેપ્ટર નંબર 7 માંથી, 29મો સવાલ ચેપ્ટર નંબર 7 માંથી, 30મો સવાલ 10મા માંથી, 31મો સવાલ 11મા માંથી, 32મો સવાલ 11મા માંથી, 33મો સવાલ 12મા માંથી, 34મો સવાલ 13મા માંથી, 35મો સવાલ 13મા માંથી, 36મો સવાલ 5મા માંથી અને 37મો સવાલ 12મા માંથી. તો દીકરાઓ ચેપ્ટરનું નામ પણ લખ્યા છે એટલે તમને ખબર પડી 2 ગુણના સવાલો આ ચેપ્ટરમાંથી કરવા. 2 ગુણના સવાલો આ ચેપ્ટરમાંથી કરશું એટલે આપણને આવડી જશે. બીજું તમારે કરવાનું જ નથી ભાઈ. ફૂલ બાકાયદી કી ભાઈ, ફૂલ બાકાયદી કી. સાચો પડે ભાગે ઘા, બાકી નકર બાવળી એમાં ઘા, આપણે કહીએ ને એવું. હા, તો આ તમને આટલા પ્રશ્નો આપ્યા, એમાં કોઈ પણ 9 પસંદ કરી લો. 13 માંથી કોઈ પણ 9 પસંદ કરી લો. કોઈ પણ આડાવાળા કોઈ પણ પસંદ કરી શકો, પણ ધ્યાન રાખવાનું છે કે નંબર મિસ આઉટ ના થાય. તો આનો પણ એક સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો અને તમારી કોઈ પણ જગ્યાએ પરીક્ષામાં લખી શકો છો. પરીક્ષામાં તૈયારી કરો એ પ્રમાણે લખી શકો છો. હવે વારો આવશે સેક્શન સી નો, જેમાં પણ દીકરાઓ 3 ગુણના પ્રશ્નો છે. તમને કેટલા મળશે પ્રશ્નો તો કે તમને દીકરાઓ 9 પ્રશ્નો મળશે. એમાંથી 6 સિલેક્ટ કરવાના તમારે, 3 તમે ઓપ્શન કાઢી શકો છો. એટલે 6 તેરી 18 થયા. આ પણ કેટલા ગુણનો સેક્શન થયો? 18 ગુણનો સેક્શન થયો. તો એમાં તમે જોવા જાવ 38મો સવાલ પહેલા ચેપ્ટરમાંથી, 39મો સવાલ છે એ ત્રીજા ચેપ્ટરમાંથી, 40મો સવાલ ત્રીજા ચેપ્ટરમાંથી, 41મો સવાલ છઠ્ઠા ચેપ્ટરમાંથી, 42મો સવાલ 7મા ચેપ્ટરમાંથી, 43મો સવાલ 7મા ચેપ્ટરમાંથી, 44મો સવાલ 9મા ચેપ્ટરમાંથી, 45મો સવાલ 9મા ચેપ્ટરમાંથી અને 46મો સવાલ 11મા ચેપ્ટરમાંથી. તો આ પ્રમાણે દીકરાઓ તમારે પૂછે છે, આમાં કોઈ પણ તમારે કેટલા લખવાના છે? 6 લખવાના છે. 3 ઓપ્શનમાં કાઢી શકો. તો લઈ લો આનો સ્ક્રીનશોટ, તમારા માટે ખૂબ જ કામનો થઈ શકે છે. બરાબર ને? ક્લિયર? તમને જે આવડે છે એ સવાલો તમારે પસંદ કરવાના છે. તમને જે આવડે છે એ સવાલો પસંદ કરશો ને તો રિઝલ્ટ બનશે, તો ધારદાર રિઝલ્ટ આવશે, બાકી નહીં આવે મારા કલેજાઓ. ખાસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડશે. બરાબર? વિડીયો લાઈક કરી દો ભાઈ અને નીચે એક કોમેન્ટમાં હાર્ટ આપી દો ભાઈ જો તમને આવા વિડીયો મારા ગમતા હોય. વિજ્ઞાન વિષયને આમ એકદમ સહેલું કરવાની જવાબદારી મારી છે, પણ તમારે મને સપોર્ટ કરવો પડશે, તમારે મને મોટિવેશન આપવું પડશે જેમ હું તમને મોટિવેશન આપું છું. બરાબર? આ વિડીયો ઘણા બધા રિસર્ચ થઈ છે, આ પીપીટીયુ સરસ સરસ મજાની એમને નથી બનતી, એની પાછળ ઘણું બધું બેકએન્ડમાં વર્ક થતું હોય છે. તો એક વખત મારા કલેજાઓ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લો અને લાસ્ટ સેક્શન આપણો ડી, કે જેમાં 4 ગુણના પ્રશ્નો હોવાના છે. એમાં પણ ઓપ્શન તમને 8 આપશે, એમાં કોઈ પણ 5 લખવાના છે. વાહ, જલસા છે ને? હા સર જલસા. જુઓ કેટલા, 47મો સવાલ છે ચેપ્ટર 2, 48મો સવાલ ચેપ્ટર 2, 49મો સવાલ ચેપ્ટર નંબર 4, 50મો સવાલ ચેપ્ટર નંબર 5, 51મો સવાલ ચેપ્ટર નંબર 5, 52મો સવાલ ચેપ્ટર નંબર 10, 53મો સવાલ ચેપ્ટર નંબર 12 અને 54મો સવાલ ચેપ્ટર નંબર 13. હવે આ પ્રમાણે તમે તૈયારી કરો તો તમારે 4 માર્કના સવાલો ખાલી એટલા ચેપ્ટરમાંથી જ તૈયાર કરવા પડે. છે ને બેનિફિટ ભાઈ? છે ને બેનિફિટ ભાઈ? છે ને બેનિફિટ ને ભાઈ? તો આ બેનિફિટ છે બ્લુપ્રિન્ટનો છે, આનો પણ સ્ક્રીનશોટ લેવો દીકરાઓ. અને હવે મારે તમને જે સરસ મજાની બોનસ ટીપ આપવાની છે એ બોનસ ટીપ દીકરાઓ તમને લોકોને આપું છું. બરોબર ને? એ બોનસ ટીપ દીકરાઓ તમને લોકોને આપું છું. એ ટીપ શું છે તો કે દીકરાઓ એ ટીપ છે દીકરાઓ કે તમારે લોકોએ પહેલા કયા ચેપ્ટર કરવાના. તો કે સર્વપ્રથમ વખત દીકરાઓ તમારે ચેપ્ટર નંબર છે ને એ 2, ચેપ્ટર નંબર તમારે કરવાના 3, ચેપ્ટર નંબર તમારે કરવાના 5, ચેપ્ટર નંબર દીકરાઓ તમારે કરવાના છે ઈ છે 10, ચેપ્ટર નંબર તમારે કરવાના છે દીકરાઓ ઈ છે દીકરાઓ 7. બરોબર? ચેપ્ટર નંબર તમારે કરવાનું છે દીકરાઓ ઈ છે દીકરાઓ 13. બરોબર? અને છેલ્લે જો સમય વધે તો દીકરાઓ ચેપ્ટર નંબર તમે કરી શકો છો 9 અને છેલ્લે જો વધારે સમય વધે ચેપ્ટર નંબર કરી શકો છો 11. તો 1 2 3 4 5 6 7 8 તમારે પહેલા 8 ચેપ્ટર તૈયાર કરવાના છે. પછી જો સમય વધે તો પછી જો ટોપર છે ને બધા કરવાના જ છે, પણ જે મીડિયમ મારી જે વિદ્યાર્થીઓ છે એને પહેલા આટલા કરવાના. કારણ કે આનો ટોટલ આશરે છે ને એ મને ખબર છે કે 80 માંથી લગભગ 73 થી લઈને 74 જેવો આશરે થાય છે.
ફાઇનલમાં નથી ખબર, પરંતુ આટલો થતો હોય છે. તો વિચાર કરો, ખાલી 8 ચેપ્ટરો કરવાથી જો આટલા બધો માર્ક મળતા હોય તમને લોકોને, તો શું કામ ગધા મજૂરી કરો છો ભાઈ? થોડીક તો મહેનત કરો ભાઈ, થોડુંક તો સ્માર્ટ ટેકનિક વાપરો ભાઈ. સ્માર્ટ સ્ટડી કરશો ને તો સ્માર્ટ રિઝલ્ટ આવશે. અમે ઘણી વખત જોયું છે અને વિદ્યાર્થીઓને આવે પણ છે. તો તમારે આ ટિપ્સ યાદ રાખવાની છે, આ ચેપ્ટરો પહેલા કરવાના, કારણ કે આનો ગુણભાર સૌથી વધારે છે. બરોબર? તો દીકરાઓ, ધેટ્સ ઇટ. ફાઇનલી આ આપણો નાનકડો એવો ટિપ્સ અને ટ્રીકનો વિડીયો હતો, અને નાનકડી એવી ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટનો વિડીયો હતો. આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ બોક્સ જણાવવાનું ભૂલતા નહીં. તમારે કેવા કેવા વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ બોક્સ જણાવવાનું ભૂલતા નહીં. અને કાંઈ ન ખબર પડે તો મારું મોટિવેશન વધે એટલા માટે હાર્ટ આપવાનું ભૂલતા નહીં. મળીશું પાછો કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.